હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ અને પ્રશ્નો અંગે બેઠક યોજવામાં આવી। આશા વર્કર બહેનોએ 20 જેટલા પ્રશ્નોને ધ્યાનમાં લઈને બેઠકનું ભવ્ય આયોજન કર્યું। જ્યારે પડતર પ્રશ્નોની માંગણીને ધ્યાનમાં લેવા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આજે લાલજી મહારાજની જગ્યા ખાતે આશા વર્કર બહેનોની વિવિધ માંગણીઓને લઈને એક બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મધ્યાહન ભોજન, તેડાગર બહેનો, ફિક્સ પગાર તથા બોનસ જેવા અનેક પ્રશ્નોને ધ્યાનમાં લઈ બેઠકનું આયોજન કરાયું। આ બેઠકમાં સરકારને 15થી વધારે માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ આગામી સમયમાં માંગ પૂરી કરવામાં નહીં આવે તો હડતાલ ઉપર જવાની ચીમકી પણ આશા વર્કર બહેનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અત્યારે ગુજરાત આશા હેલ્થ વર્કરના સાથીઓ બહેનોને બોલાવ્યા છે, ફેસિલિટરોને માહિતીગાર કરવા માટે કે બજેટ સત્રની અંદર 2018થી પણ આશા ફેસિલિટર અને આંગણવાડી તેડાગર અને મધ્યાહન ભોજનનું કોઈ જાહેરાત કરવામાં આવી નથી। તેની સામે ભવ્ય આંદોલનો શરૂ કર્યા છે। CIT સેન્ટર ઓફ ટ્રેડ યુનિયને તમામ રાજ્યોની અંદર આવેદનપત્રો ધારાસભ્યો, સંસદ સભ્યો ને ફરી આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને 3 દિવસની ચીમકી આપવામાં આવી છે કે અમારા સવાલો પગાર બાબતના, ઇન્સેન્ટિવ બાબતમાં જે કાંઈ વધારો જાહેર સરકાર તાત્કાલિક કરે, આવી કાળઝાળ મોંઘવારીની હિસાબે આશા વર્કર, ફેસિલિટર, તેડાગર, આંગણવાડી અને મધ્યાહન ભોજન બહુ જ મુશ્કેલીમાં જીવી રહ્યા છે, ખૂબ જ સખત કામ કરે છે। આશા વર્કર અને આંગણવાડી અને ફેસિલિટર બહેનો, તેડાગરોએ કોરોનાના પણ પરિસ્થિતિ સરકારમાં ખૂબ જ કામ કરેલું છે અને ફક્ત 1000 અને 500 રૂપિયા ફેસિલિટરને આપવા। અત્યારે અમે અહીંયા સાયલા તાલુકામાં મીટિંગ કરવા આવ્યા છે। આશા બહેનો કોઈ બહાર નીકળી શકતી નથી, એટલે એ બહેનોને અમે જાગૃત કરવા માટે આવ્યા છે કે તમે બહાર નીકળો અને જુઓ કે બહાર આશા બહેનોની શું પરિસ્થિતિ છે, અને આ પરિસ્થિતિ જોઈને તમે બીજી બહેનો જોડાઓ તો આપણું સંગઠન મજબૂત બને અને મજબૂત બનાવીને આપણે આગળ ચાલી શકીએ। કોઈ બહેનો જ બહાર ના નીકળે તો પછી સંગઠન કેવી રીતે મજબૂત થાય? એટલે અમે બધી બહેનોને જાગૃત કરીએ છીએ કે તમે આ સંગઠનમાં જોડાઓ અને સારી રીતે અમારી સાથે આવો, મિટિંગમાં આવો, મિટિંગ જુઓ। અમે ગમે ત્યાં જઈએ તો અમારી સાથે તમે આવો અને જુઓ બધી બહેનો કેવી રીતે આવે છે અને કેવી રીતે બધી એકબીજાનો પરિચય આપે છે। એ માટે અમે અત્યારે આ મિટિંગ કરવા આવ્યા હતા, બહેનોને જાગૃત